તંત્રની બેદરકારીને લઈને બ્રિજ તૂટવાના બનાવોને લઈને કેટલાક લોકોના ભોગ લેવાયા। ગુજરાતભરમાં આવા અનેક બ્રિજો છે જે પડવાના વાકે ટકી રહ્યા છે। આવા જ બ્રિજો છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલા છે, જે ક્યારેય પણ ધરાશય થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાંથી નેશનલ હાઈવે 56 પસાર થાય છે, તેની ઉપર અનેક બ્રિજો આવેલા છે, જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી। જૂના અને જર્જરિત આ બ્રિજો પર ફક્ત લીપાપોતી કરી ટકાવી રાખવામાં આવી રહ્યા છે। નેશનલ હાઈવે 56 જે જંબુ ગામ પાસેથી પસાર થાય છે અને મેરિયા નદી ઉપરનો બ્રિજ જોતા એક વખત એમ લાગે કે આ બ્રિજ ગમે ત્યારે ધરાશી થઈ જશે। જ્યાં જુઓ ત્યાં તિરાડો અને મસમોટા ખાડા પડી ગયા છે। રાહદારીઓને વાહન લઈ પસાર થવું પણ મુશ્કેલ બને છે। બોડેલી નજીક આવેલા જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના ચણા ચાવવા બરાબર લાગી રહ્યું છે। આ બ્રિજના એક ભાગ 1991માં ધરાશય થયો હતો, જેમાં એસટી નિગમ મોડાસર ગામ પાસેથી ખોટકાયેલ બસનું રિપેરિંગ કરવા જઈ રહી હતી। તે બસ રાત્રિના સમયે ખાબકી હતી। બસના ડ્રાઈવરનો આજ દિવસ સુધી પત્તો લાગ્યો નથી। રાત્રિના સમય હતો, કેટલાય વાહનો ખાબક્યા હશે તેની કોઈને જાણ નથી। આ બનાવ બાદ તૂટેલા એક ભાગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને બીજા ભાગ આજે પણ જેમનો તેમ જ છે। આ બ્રિજ હવે ઝૂલી પણ રહ્યો છે, છતાં પણ આ બ્રિજનું સમારકામ કરી ટકાવી રાખવામાં આવ્યું છે। વાહન ચાલકો આજે પણ આ જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। આ બ્રિજ પરથી પસાર થતા હજાર વાહનો મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ જઈ રહ્યા છે। વર્ષોથી વાહન ચાલકો બુમરાણ મચાવે છે, પણ તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી। ઉલ્લેખનીય છે કે આજ નેશનલ 56 ઉપર આવેલા પાવી જેતપુર નજીકના બ્રિજને 2 વર્ષ પહેલાં 2 ટુકડા થયા હતા, જેને લઈને રાહદારીઓ આજે પણ છોટાઉદેપુર જવું હોય તો 40 કિલોમીટરનો વધુ ચકરાવો લગાવી રહ્યા છે। આવો તો અનેક બ્રિજો છે જે ક્યારેય પણ લોકોના ભોગ લઈ શકે તેવી સ્થિતિ જોવાઈ રહી છે, પણ અધિકારીઓને જાણે કાંઈ પડી જ ના હોય તેમ લાગે છે। બોડેલી અને જંબુ ગામ પાસેના બ્રિજનું સમારકામ નહીં પણ હવે નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ તંત્રને કંઈ પડી હોય તેમ લાગતું નથી। સવાલ એ ઊભા થાય છે કે હાલ બ્રિજ તૂટતો જેમ દુર્ઘટના ઘટી તેવી દુર્ઘટના સર્જાય તેની શું રાહ જોવાઈ રહી છે? અમે વર્ષોથી રજૂઆત કરી, આજે પાદરાની ઘટના બની એ જ પરિસ્થિતિ અહીંયા છે। અહીંયા આગળ જે જંબુ ગામ મેરિયા વચ્ચેનો બ્રિજ છે એના નીચે જે કામ થયું છે ઉનાળામાં એ થયું છે કે નહીં ને કેટલા પૈસા ફળવાયા છે એની તપાસ કરો તો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। કોઈ પણ સરકારી અધિકારીને પૂછો કે કેટલું કામ થયું છે ને કેવું થયું છે, તમે નીચે જઈને જુઓ બધું ખોદાઈ ગયું છે। આ પુલો જે છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત પુલો થયા છે રેત ખનનની લીધે જ થયા છે। અહીંથી 500 મીટરથી બધું ખોદાણ થયું છે। અહીંથી કલેક્ટર છડકે છે, બધા જ અધિકારીઓ છડકે છે, એમને શું દેખાતું નથી? આ પુલ પર પણ જમ્પ મારે છે, તમે અમને આવીને જોઈ જાઓ। અમે ઓરસંગ મેરિયા બ્રિજ ઉપર છે ને આ અત્યારે આ પાદરાનું જે બન્યું છે એના લીધે આ તંત્ર સુધારો વધારો કરવા આવ્યું છે। તેના માટે પબ્લિકને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે કાલે એવું કીધું કે કાઠિયાવાડના લોકો આવીને જે કોન્ટ્રાક્ટ લે છે તો એમને મેં એક વિનંતી કરું છું કે તમે રજૂઆત સારી કરી છે, તો આ ઓરસંગમાં જે ખનન થાય છે એમાં બધા જ કાઠિયાવાડી ને સુરતી લોકો છે કે એમને આ વિસ્તારને ખંડેર બનાવી દીધો છે। આ પબ્લિકે તમને ચૂંટીને મોકલા છે, તો તમને જો આટલું ખબર પડ્યું તો હવે તમે એ તપાસ કરો કે આ રેતીના મોટા મોટા ઢગલા થાય છે, મોટા મોટા હાઈવા ભરીને જાય છે, 50-50 ટનના હાઈવા ભરીને જાય છે। તેના માટે તમે શું કરો, કેમ બંધ નથી કરાવતા? બીજી એક મારી નમ્ર અપીલ છે કે અહીંના જે રેતી એસોસિએશનના જે પ્રમુખ છે તે કઈના છે, કાઠિયાવાડના છે કઈના છે? તમે એ બધું તમે શું જોયું અત્યાર સુધી? આજે તમે જે કહો છો એ સારી રજૂઆત છે, પણ આ બાબતે તમે એનું એ કરો એ મારી નમ્ર અપીલ છે। મારુતિસિંહ નટવરસિંહ રાણા, જંબુ ગામ। છોટાઉદેપુરની અંદર એક મેરિયા પલ આવેલો છે, એમાં બહુ પલની પરિસ્થિતિ ખબર છે। આ ખાડા પણ બહુ એટલા બધા પડી ગયા છે, મોટી ટ્રક આવે તો બાઇક વાળો એમ ધરુજે છે। આજે સવારમાં બી એક બરોડાની અંદર પલ તૂટવામાં આવ્યો છે, 6 થી 7 જણના મૃત્યુ પામેલા છે। એટલે સરકારને નમ્ર વિનંતી કે આ પુલને વહેલી તકે બીજો બનાવે અથવા એની તૈયારીઓ કરે, એવું અમારી માંગ છે સરકારને। આ પુલ તૂટી જાય તો શું પરિસ્થિતિ? આ પુલ તૂટી જાય તે બહુ લોકોને પરિસ્થિતિ ખરાબ આવે છે। 2 કિલોમીટરને લીધે આખું 25 કિલોમીટર ફરવું પડે। એવી રીતે
સિવર ચોકડીવાળા વિસ્તારોને ખબર છે ખાલી 2 કિલોમીટરની અંતરે 25 કિલોમીટરનો ફેરો કરવામાં આવે છે. નહીં શું પરિસ્થિતિ? તે બી પલટું ઈટો છે. એટલે સરકારને એવી માંગ છે કે વહેલી તકે બનાવે. ડાયવર્ઝન બનાવ્યું છે તોય પણ 2 વટા ધોવાઈ ગયું છે. એ 7 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે સરકારના. શું નામ તમારું? રાઠવા કિરીટભાઈ અમરસિંહભાઈ. આ પુલની ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે. આમ રોજે ભારે વાહનો ચાલે છે, એના હિસાબે વધારે જર્જરિત થતો જાય છે પુલ. અને સરકારશ્રીને એવી અપીલ છે કે વહેલા તકે આ પુલનું કામકાજ ચાલુ કરે અને આની સ્થિતિ જળવાઈ રહે, કેમ કે આખું પુલ ધ્રુજી ઉઠે છે મોટા વાહનોના હિસાબે. હમણાં શું પરિસ્થિતિ? હાલમાં તો આપણે કહીએ એમ તમે જોઈ શકો છો, પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે. વધારે જર્જરિત થતો જાય છે. સરકારશ્રીને અપીલ છે કે વહેલા તકે આ કામકાજ પૂર્ણ કરે. અને પેલું જે બ્રિજ પડી ગયું એવી જે વડોદરામાં જે ઘટના બની છે એવી ઘટના અહીંયા ના બને, આપણે એ જ માંગ છે. બીજું સરકારશ્રીને કશું મેરિયા નદીનો પુલ જે જબુ ગામને જોડતો પુલ છે અને અહીંયાથી છોટાઉદેપુર જિલ્લામાં જવાય એનો અવર જવર હતો, પણ સિહોતનો પુલ તૂટી જવાથી અત્યારે મેરિયા સુધીનો આ પુલ ચાલે છે. અત્યારે અહીંયાથી આ પુલ પરથી 50-60 ટનના હાઈવા એ રેતીની ટ્રકો ને એ બધું ચાલે છે. એના લીધે આ પુલ બહુ જર્જરિત થઈ ગયેલો છે. અહીંયાથી નાની નાની ગાડીઓ પસાર થાય છે. કાલ ઉઠીને અહીંયાથી આ ગાડીઓ પસાર થાય છે અને ખ્યાલ ઉઠીને આ પુલ જો અહીંયા ગાડી તૂટી જાય તો તંત્ર શું કરે છે? જાનહાની પાદરાની જેમ પાદરામાં જે પુલ તૂટી ગયો અને એ રીતે અહીંયા ગાડી પુલ તૂટી જશે ને જાનહાની થશે ત્યારે તંત્ર તેની રાહ જુએ છે. એટલે અમે તંત્રને કહેવા માંગે છે, કલેક્ટરને બી કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે આ બંને પુલનું ચકાસણી થાય અને એનું સમારકામ થાય.